તમને જતન રે જયરાજભાઈ પિયા. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાના આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે માયાભાઈ આહીરના દીકરાના જે લગ્ન ચાલી રહ્યા છે તેમાં પદ્મશ્રી એવોર્ડ વાળા આપણે જે ભીખુદાન ગઢવી છે કે જે જૂના કલાકાર છે અને તે પધાર્યા છે અને તેણે ગીત ગાયું છે જયરાજ આહિર માટે. લગ્ન ગીત ગાયું છે તો લગ્ન ગીત સાંભળવા જેવું છે. તો હું તમને આગળ સંભળાવવાનું છે. આખો વિડીયો પૂરો જોજો અને ભીખુદાન ગઢવી માટે વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. અને ભાઈ મોટા કલાકારો, મોટી હસ્તી જે છે એ માયાભાઈ આહીને ઘરે લગ્ન હોય તો બધા પહોંચી ગયા છે અને આગળ હું તમને વિડીયો આખો બતાવવાનો છે. તો આવો વિડીયો ભીખુદાન ગઢવીનો જોઈએ. તમને જતન રે જયરાજભાઈ પિયારો છે દેશ. તમને ખમારે વરરાજા તો ભાઈ તમે ભીખુદાન ગઢવીનો વિડીયો તો જોઈ લીધો, પણ હવે તમને હું બતાવવાનો છે મોટા કલાકાર ગુજરાતના અત્યારે કહી શકાય અને જેની કિંમત સૌથી વધારે લોકડાયરાની જે એની જે ફી છે એ સૌથી વધારે છે અને માયાભાઈના ખાસ મિત્ર અને આમ તો માયાભાઈના ભાણેજ કહેવાય કેમ કે ગઢવી છે એટલે. તો કીર્તિદાન ગઢવીની આપણે વાત કરવાની છે. તો કીર્તિદાન ગઢવી જે છે એ પણ પહોંચી ગયા છે લગ્નમાં અને બહુ મોડા પગ્યા છે કેમ કે પ્રોગ્રામમાં ઘણા બધા એના આવતા હોય તો પ્રોગ્રામમાં ક્યાંય પોગાતું ન હોય તો પ્રોગ્રામ એના પૂરા કરી અને માયાભાઈ આહીરના લગ્નમાં અહીંયા પહોંચી ગયા છે. અને માયાભાઈ આહિર એને જોતા જ યાર એટલા પ્રેમથી ભેટી પડ્યા છે. તમે વિડીયો જોઈ અને ખરેખર તમને નવાઈ લાગશે કે આટલો પ્રેમ આ મામા ભાણેજ ન હોઈ શકે. તો તમને હું આગળ વિડીયો બતાવવાનો છું કે કઈ રીતે માયાભાઈ આહિર છે એ કીર્તિદાન ગઢવીને ભેટી પડ્યા હતા અને એના આંખમાંથી આંસુ આવી ગયા હતા કેમ કે આ આંસુ ખુશીના હતા. અને માયાભાઈ આહિર અને કીર્તિદાન માટે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને આગળ હું તમને વિડીયો બતાવવાનો છે આગળ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતના આ બેયનો પ્રેમ છે એ વિડીયોમાં દેખાઈ રહ્યો છે. તો વિડીયો માટે લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.